ભગવદ્ ગીતા 90થી પણ વધારે ભાષામાં અને ઉર્દુ ભાષામાં પણ ભગવદ્ ગીતા છે. એક ભાઈ આજે આ ભગવદ્ ગીતા સામે આવીને પૂછતા હતા કે બાપુ, આ ગીતાજી અગર મારા જીવનમાં ઉતારવી હોય તો શું કરવું પડે? ત્યારે મેં એમને પૂછ્યું કે ગીતાજી જીવનમાં ઉતારવી છે, પણ તમારી પોતાની પર્સનલ ભગવદ્ ગીતાની કોપી છે કે નહીં તમારી પાસે? જે રીતે પર્સનલ ઘડિયાળ હોય, પર્સનલ પેન હોય, પર્સનલ ડાયરી હોય, એવી રીતે જ ભગવદ્ ગીતા પણ એક પર્સનલ કોપી હોવી જોઈએ. ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે એઝ ઇટ ઇઝ માર્કેટમાં 700થી વધારે અવેલેબલ છે, પણ એઝ ઇટ ઇઝ જ્ઞાન તો તમને અહીંયાથી જ પ્રાપ્ત થશે. તમને ખબર હશે કે મેરી કોમ, જે આપણા ઇન્ડિયાની સૌથી મોટી બોક્સર છે, તે બોક્સિંગને ઇન્સ્પિરેશન લેવા માટે, ફાઇટિંગ કરવા માટે તેના બોક્સિંગ ગ્લવ્સ એની આંખોની સામે લટકાડીને રાખતી, જેથી જોઈને તેને મન થાય બોક્સિંગ કરવાનું. એવી જ રીતે ભગવદ્ ગીતા આપણા ઓફિસના ટેબલ પર, રૂમમાં કે અલગ અલગ જગ્યાઓ, ગાડી હોય કે કોઈ બી જગ્યા, ત્યાં આગળ હોય તો તેને જોઈને આપણને વાંચવાની ઈચ્છા થશે. થોડું ગીતાજી વિશે સમજીએ. ગીતાજીમાં 18 અધ્યાય છે, 700 શ્લોક છે, જેમાંથી 574 શ્લોક ભગવાન કૃષ્ણ બોલે છે, 84 શ્લોક અર્જુનના છે, 41 શ્લોક સંજયના છે અને 1 શ્લોક ધૃતરાષ્ટ્રનું છે. આવી રીતે 700 શ્લોક બને છે અને 700 શ્લોક અગર તમારે પૂરા કરવા હોય તો સાહેબ એક વર્ષમાં 365 દિવસ છે. 15 દિવસ કાઢી નાખો નવરાત્રિના, દિવાળીના કે પછી ઉત્તરાયણના, 350 દિવસ. એક દિવસમાં અગર 2 શ્લોક તમે વાંચો તો 350 દિવસની અંદર આખી ભગવદ્ ગીતા તમે પૂરી કરી શકો છો. યસ, કમ્પ્લીટ. એટલે જ ગીતાજીને પોતાના જીવનમાં ઉતારવા માટે ગીતાજી વાંચવી બહુ જરૂરી છે. આવો ખૂબ જ મજાનું કોન્ટેન્ટ ગુજરાતીમાં અમે તમારી માટે લઈને આવવાના છે આ હરે કૃષ્ણ સંગા ચેનલ ગુજરાતી ઉપર. ખાલી 1000 સબસ્ક્રાઈબર્સ જ છે. ચલો એક ટાર્ગેટ લઈએ, 2025 પતે ત્યાં સુધી આપણે આપણા સબસ્ક્રાઈબર્સ 10,000 કરવા પડશે. 10,000 સબસ્ક્રાઈબર્સ પર આપણે ખૂબ જ સરસ મજાનું કોન્ટેન્ટ લાવતા રહીશું. લોકો કેવું સબસ્ક્રાઈબ કરે છે કે આજે સવારે હું ઉઠી ગયો, હવે મેં ખાધું, હવે નાહવા જાઉં છું ને હવે સૂઈ જાઉં છું. લોકો મિલિયન્સમાં આવા લોકોને ફોલો કરે છે, પણ આ જ્ઞાન અગર તમારા જીવનમાં ઉતરી ગયું તો તમારું જીવન સાર્થક થઈ શકે છે. એટલે બંને મળીને 10,000 સબસ્ક્રાઈબર્સ પહોંચાડીએ આ વર્ષના અંત સુધી, અને ગીતાજીનું ખૂબ જ સરસ કોન્ટેન્ટ ગુજરાતીમાં અમે તમારી માટે લાવતા રહીશું. સબસ્ક્રાઈબ બટન દબાઈ દેજો જલ્દીથી અને લાઈક કરવાનું ના ભૂલતા. હરે કૃષ્ણ.